ગુજરાતમાં વહેલી તકે હાઇડ્રોજન બસ શરૂ થશે। ગુજરાત રિફાઇનરી IOCLના ED બિપ્લોબ બિશ્વાસે જણાવ્યું કે 2021ના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેટ્રોકેમિકલ્સના MOU બાદ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત રિફાઇનરીમાં 24,000 કરોડનું રોકાણ કરાશે। પેટ્રોકેમિકલ્સ અને લૂબ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટનો પહેલો ફેઝ ડિસેમ્બરના અંતમાં અને બીજો ફેઝ આવતા વર્ષના મધ્યમાં પૂર્ણ થશે। હાઇડ્રોજન બસ પોલ્યુશન ફ્રી છે। બસનું ડિસ્ટન્સિંગ સેટઅપ તૈયાર કરી લેવામાં આવ્યું, સાથે જ બસો આવી ગઈ છે। બસોનો રૂટિંગ પૂરા કરી રાજ્ય સરકાર પાસેથી સર્ટિફિકેટ લઈને બસ સેવા શરૂ કરી દેવામાં આવશે। लोग क्या है हाइड्रोजन बस का क्या है, वो जब ऑपरेशन में होता है वो धुएं के तौर पर सिर्फ वाटर वेपर छोड़ता है, तो उसका पोल्यूशन इज नील। तो हमने ऑलरेडी हाइड्रोजन डिस्पेंसिंग स्टेशन सेटअप कर लिया है और हमारी बसें आ गई हैं। तो उसमें कुछ स्टैट्यूटरी क्लियरेंसेस हैं, बसों का रन इन पूरा करना है, उसके कुछ सेफ्टी सर्टिफिकेट्स हमें लेने हैं अथॉरिटीज से। जब वो पूरा हो जाएगा तो हम गुजरात गवर्नमेंट के साथ अंडरस्टैंडिंग के साथ हम लोग हाइड्रोजन बसेस चालू